ચાર મુદ્દા લઈને હું આપની સમક્ષ આવ્યો છું. ઉમેદવાર મિત્રો, સૌથી મોટો મુદ્દો છે સીસીઈ ને લગતો. તો સીસીઈ માટે સમાચાર ખૂબ જ સારા સમાચાર છે કે તમે લોકો જે સીસીઈ 1 ના જે 7,000 પોસ્ટ માટેના જે ફોર્મ ભરાયા છે એની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં આવવાની છે. એ પરીક્ષા તો ચોક્કસ આવશે, પરંતુ બીજા બહુ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર એ છે કે સીસીઈ 2 માટેની ભરતી આવી રહી છે. મિત્રો, આ તમારા માટે બહુ અગત્યના સમાચાર છે કે જે પહેલી ભરતીમાં જે લોકો ભાગ નહોતા લઈ શક્યા એ લોકો માટે અમૂલ્ય તક આવી રહી છે. સીસીઈ 2 ની ભરતી આવી રહી છે. 3,000 પોસ્ટ માટેની ભરતીની જે જાહેરાત છે એ 2-4 દિવસમાં થઈ જાય તેવી પૂરી શક્યતા છે. એટલે 10-15 દિવસની અંદર તમે એના ફોર્મ ભરવા માંડો એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખૂબ જ સિગ્નિફિકન્ટ છે. સ્પષ્ટ કરી દઉં, જે સીસી ની 7,000 પોસ્ટ માટે જે ફોર્મ ભરાયા છે એની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં આવશે, અને બીજી જે સીસી 2 ની ભરતીની જાહેરાત આવી રહી છે, જે કોઈ પણ ઉમેદવારોને ખબર નહોતી. પહેલી સીસીમાં જે લોકો બાકાત રહી ગયા છે એના માટે અમૂલ્ય અવસર. 10 થી 15 દિવસની અંદર ફોર્મ ભરાઈ જાય અને જાહેરાત આવી જાય એવી પૂરી શક્યતા છે. એટલે સીસી 2 ની ભરતી આવી રહી છે. બીજો જે બહુ મહત્વનો મુદ્દો છે કે એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટના ફોર્મ ભરાઈ ગયા છે. એમાં 300 પોસ્ટની મંજૂરી માંગવામાં આવી હતી વધારાની, તો એ મંજૂરી પણ સરકારની મળી ગઈ છે. એટલે જે ફોર્મ ભરાયા છે એ માટે બીજી વિન્ડો ખુલશે. જે લોકો એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે એવા ઉમેદવારોને વધુ એક તક મળશે, અને આ જાહેરાત પણ 1-2 દિવસમાં થઈ જશે ને એની વિન્ડો ખુલી જશે. એટલે જે ઉમેદવારો બાકી રહી ગયા છે તે એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ભાગ લઈ શકશે. અને આ બધા ફોર્મ ભરાઈ ગયા પછી એની પરીક્ષા પણ સપ્ટેમ્બરની આસપાસમાં આવી જશે. ત્રીજો જે બહુ મહત્વનો મુદ્દો છે કે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ ક્યારે? મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ તૈયાર કરી દીધું છે, પરંતુ વર્ક આસિસ્ટન્ટ જેવી જે બીજી પરીક્ષામાં પાસ થયેલા લોકો અન્ય પરીક્ષામાં પાસ થયા છે, એટલે એ પોતે નીકળી જાય એટલે બીજા ઉમેદવારોને ચાન્સ મળે એટલા માટે પરિણામ અટકાવવામાં આવ્યું છે. પરંતુ આ પરિણામ પણ 10 જૂન પહેલા આવી જશે. જે પરિણામ અટકાવ્યું છે તમારા ફાયદા માટે છે. જે લોકો પાછળ હોય અને જે આગળના લોકો બીજી નોકરીમાં જતા રહીએ તો પાછળવાળાને ચાન્સ મળે એટલા માટે ડીલે થયું છે, પરંતુ 10 જૂન પહેલા આવી જશે. ચોથો બહુ મહત્વનો મુદ્દો મિત્રો, હું આપને જણાવી રહ્યું છું કે દરેક ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે ગૌણ સેવાની આ પરીક્ષા કયા મહિનામાં, આ પરીક્ષા કયા મહિનામાં. તો ગૌણ સેવા પસંદગી મંડળે તૈયારી કરી લીધી છે. 15 દિવસની અંદર ગૌણ સેવા પસંદગી મંડળનું કેલેન્ડર, 1 વર્ષનું કેલેન્ડર બહાર પડી જશે. એટલે જૂન થી લઈને આવતા વર્ષના મે મહિના સુધીનું કેલેન્ડર 15 દિવસની અંદર ડિક્લેર થઈ જશે. એટલે તમારે ક્યાંય ફોન કરવાની જરૂર નહીં થાય, કોઈને પૂછવાની જરૂર નહીં પડે. જૂન પછીના જે બધા મહિનાઓ આવશે, કયા મહિનામાં સંભવિત તારીખે પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળની આવે છે એ તમને ખ્યાલ આવી જશે. મિત્રો, આ હતી આપની આજની 4 મહત્વની જાણકારી.